રામ રામ ને સીતારામ દૈરા ને જય માતાજી મહાદેવ હર. આજે શ્રાવણનો સોમવાર, એ પણ પાછો પ્રથમ સોમવાર. તો ભાઈ એમાં એવું છે કે આપણે જો કે છે તો વિદેશમાં સાઇપ્રસમાં, પણ અમારા હગા મને જેમ કે હગા કહીએ તો હગા ને વાલા કહીએ તો વાલા, એ આજે મને જેમ કે અમારે ઇન્દ્રેશ્વર મહાદેવની જે પહેલા સોમવારની મૈયારી ગામની રુદ્રી થાય બાપા પંથીની, એ આજે રુદ્રી કરવા ગયા હતા ને ત્યાંથી થોડાક વિડીયોની ક્લિપ આવી છે. તો આપણે આ વિડીયોમાં મને જેમ કે સોમનાથ દાદાના મને જેમ કે ઇન્દ્રેશ્વર મહાદેવના આપણે દર્શન કરાવીએ બધા યુટ્યુબ ફેમિલીને. ને પહેલી રુદ્રીનો જે ભગવાનને થાર ધર્યો હતો એ થારના બધા મને જેમ કે જેટલો વિડીયો મને આવ્યા છે ક્લિપો, ત્યાં ગૌશાળા છે આખું જંગલમાં ને એ બધું તમને બતાવીએ. ભાઈ જુનાગઢની અંદર ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જોકે જગ વિખ્યાત છે, એમ તો બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે. ને એ પાછું મને જેમ કે જુનાગઢના જંગલમાં દોલતપરા દાણાપીઠમાં એને તારે જંગલની વેશમાં એ આખો ને જેમ કે સિનરી નજારો, એટલે તો એને વાતો અલગ છે. કોઈ માણસો તમે જાવ તો એક વખત 100 વખત અમને જેમ કે એના દર્શન કરજો 100%. બહુ જ મજા આવે ને બહુ જ ખૂબ જ આમ કહીએ ને તો કે સુંદર ને રણિયામણી એવી જગ્યા છે. એટલે તમે જાવ તો દર્શન કરજો. ને આપણે હું જેમ કે રુદ્રીનો જે બધું ત્યાંનું જે આખું વાતાવરણ છે અત્યારે ચોમાસાનું ને શ્રાવણના પહેલા સોમવારનું, એ બધું તમને આપણા વિડીયોમાં બતાવીએ. ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરો મિત્રો. થાળ ધરે છે, થાળ ધર્યા બાદ ભગવાનને હું જેમ કે બિલીપત્ર ને એવું બધું ધૂપ ને બધું કરશે, શંખનાદ થશે, ભગવાનના ગીત ગવાશે ને પછી ભોળાનાથને થાળ ધરવામાં આવશે અને ભગવાનને જમાડશે. મિત્રો તો આ બધો નજારો બહારનો છે, જે મંદિરની બારોબાર ફટાકડોમાં સંતો મહંતો છે, એમની સમાધિઓ છે, અને મારા ગુરુજી ભાવનાનંદ મહારાજની સમાધિ છે, જે તમને વિડીયોમાં હું આગળ બતાવીશ. ને આ જે વિડીયો મને મોકલો છે મારાઓને જેમ કે છે પણ એમને મને નામ દેવાનું ના પાડ્યું છે, તોય હું નામ આપીશ કે મારા મામાનો દીકરો છે, જે રવિવારને સાંજેથી ત્યાં પહોંચી ગયો હતો ને બધી સેવા કરતો હતો, ને એને મને નાની નાની ક્લિપો બનાવીને મોકલી, જેનો મેં આખો વિડીયો બનાવ્યો. ને તમે આ નજારો જુઓ. આ મંદિર ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે ને જુનાગઢ દોલતપરા દાણાપીઠની પાછળ આવ્યું છે. દોલતપરા દાણાપીઠમાં જઈ કોઈને પણ પૂછો કે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવ્યું તો તમને 100% બતાવશે. ને બહુ જ જગ્યા એટલે બહુ આનંદ છે, ને માતાજી અન્નપૂર્ણામાનું મંદિર છે, આ જે ગુફાની અંદર છે.
એ માતાજી અન્નપૂર્ણા માતાજી છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જે નરસિંહ મહેતા ગાયું ચરાવતા હતા તો એ ભગવાન શિવજી અહીંયા નરસિંહ મહેતાને પ્રસન્ન થયા હતા ને એ જ આ જગ્યા જે ઇન્દ્રેશ્વર મહાદેવની આ અન્નપૂર્ણા માના તમે દર્શન કરો જે ગુફામાં છે એ આ બધું ન્યા જ છે. ઇન્દ્રેશ્વર મહાદેવની જગ્યામાં જ છે આ બધી જગ્યાને તમે જોવો મિત્રો કે આ જે નજારો છે એ આમ તો લગભગ મારા ખ્યાલ મુજબ આ જોગણીયો ડુંગર કહેવાય છે. હું શ્યોર નથી પણ તમને કહું છું કે જોગણીયો ડુંગર કહેવાય છે. આ બહારનો વ્યૂ છે. અત્યારે ત્યાં કોઈ પણ શ્રદ્ધા ભાવિક ભક્ત જાય તેમના રહેવા માટેની બધી સુવિધા છે અને બહુ જ એમ કે જગ્યા બહુ જ અતિ પ્રાચીન ને બહુ સુંદર દર્શન કરવા લાયક ને ફરવા લાયક જગ્યા છે. અને શનિ રવિ તો બહુ જ જાય છે ને આ કાળભૈરવ દાદાનું મંદિર આ મારા ગુરુજીની સમાધિ છે ભાવનાનંદજી મહારાજ. જોકે હું તો અત્યારે હાલ સાયપ્રસમાં છું, હું તો નથી જઈ શક્યો ને દર ગુરુ પૂર્ણિમા ને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમે તો જઈએ જ છે. બ્રહ્માજી માતાજીનું મંદિર છે. પછી આ એક કોક ભાવિક ભક્ત હતા જેમને શિવલિંગ અહીંયા મંદિરમાં ભેટ આપી છે. એમનું નામ છે ને એની તકતી પણ અહીંયા મૂકવામાં આવેલી છે. હવે તમને ગૌશાળાના દર્શન કરાવું. જોવો મિત્રો આ જગ્યાની અંદર એટલી ગાયો માતા છે. એમાં એક છે એવી કવલી હોય કે એ તો મારો નાથ જાણે, કારણ કે હું તો ગયો નથી, જોયું નથી. જો આ ગાયોને બધી અહીંયા મને જેમ કે સેવા પૂજા થાય છે. પછી જો એક મહાદેવની પ્રતિમા છે ભોળાનાથની કુંડની વચમાં સ્તંભ રાખીને રાખવામાં આવેલી છે. એ પણ આપ દર્શન કરો ને ધન્યતાનો આવો લાવો જો કે પાછો નહીં મળે. ને 100% જૂનાગઢના આજુબાજુના લોકો જે ન ગયા હોય એક વખત તો ભોળાનાથના ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરો. ખૂબ જ એટલે ખૂબ જ તમને આનંદ પ્રાપ્ત થશે ને એવી એક શાંતિભર્યું વાતાવરણ તમને મળશે કે વાત જવા દો. આવું બધું ઇન્દ્રેશ્વર મહાદેવ જૂનાગઢ દોલતપરામાં આવેલું છે. મિત્રો શ્રાવણ મહિનામાં તો ભાવિકો હોય, આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ